બપોર પછી ગાડી લઈને નીકળી ગયા પેલેડિયમ મોલ. વચ્ચે શેરડીનો રસ પીધો, ત્યાં ગાડી તરસી થઈ ગઈ તો એને હોનું ભૂ પાઈ દીધું. ભાઈની ડ્રાઇવિંગ સ્કિલ જોરદાર છે એટલે સેફટી માટે મેં હેલ્મેટ પહેરી લીધું. ફાઇનલી પેલેડિયમ મોલે પોગાડી દીધા. કામ તો કંઈ નથી, રખડવાનું જ છે. આ એક ટેટીમાં તમારા મહિનાને જમણવારનો ખર્ચો આવી જાય. માતાજી સુખી રાખે યાર. પછી આપણે પોચા પગ કરી નાખ્યા, ગાડી લઈને પોગાડી દીધા પાણીપુરી ખાવા. પછી જવાના તો કુલર લેવા. રસ્તામાં યમરાજ હામાં મળી જાય એટલે આવું થાય. આવા જો મોરે મોરો માતાજી ધારી હસી થશે. ફાઇનલી ભાઈના ઘરે પહોંચી ગયા ને આ કુલર આપણે હોસ્ટેલે લઈ જવાના. પછી કુલર લઈ હું ભાઈ નીકળી ગયા હોસ્ટેલે. ફાઇનલી કુલર રૂમે પહોંચાડી દીધું. પછી હું ભાઈ નીકળી ગયા બહાર જમવા. મંચુરિયન અને કેન્ડી ખાઈને આવી ગયા હોસ્પિટલે. ભાઈને ગાડી આપવા. હોસ્પિટલેથી ભાઈ પાસેથી સિરિંજ લઈ લીધી. શું કરવાનું હે? ઊંઘના હે. ઊંઘના હે. पूरी बाबे दिया मेर जट डोंट केयर बेबी जट સમૂત કહેવાય. આમ અવાજ જ ન આવે. પેલા કિરીરીરીરીરી દરવાજાનું ઓઇલિંગ કરીને કુલર સાફ કરી નાખ્યું. કુલર તો ચાલુ હતું પણ કુલિંગ ઓન નહોતું થતું. પછી હું યુટ્યુબમાંથી વિડીયો જોઈ નાખ્યો. ફાઇનલી યુટ્યુબમાંથી જોઈને સેન્સર અમુક કરી નાખ્યો. જો કુલિંગ નહોતું ચાલુ, અત્યારે ચાલુ થઈ ગયું. ओ पता नहीं जी कौन सा नशा करता है.